ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 એમાં આગળના લેક્ચરમાં આપણે દાખલાઓ શીખી ગયા. તરંગ લંબાઈ, તરંગ આવૃત્તિ, તરંગ સંખ્યા પર આધારિત. આજે આપણે બીજા કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરીશું, તો બરાબર ધ્યાનથી સમજજો. સૂત્રો પહેલા બરાબર મોઢે કરેલા હોવા જોઈએ. ઓકે, તો શરૂઆત કરીએ. અહીંયા એક રકમ લખેલી છે. પહેલા આપણે રકમને ધ્યાનથી સમજીશું અને ત્યાર પછી દાખલા તરફ આગળ વધીશું કે કેવી રીતે આપણે અંદર શોધવાની કિંમતને મેળવીશું. તો રકમમાં આપેલું છે કે 300 નેનોમીટર તરંગ લંબાઈ, આટલી તરંગ લંબાઈ ધરાવતું એક વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ ધાતુની સપાટી પર પડે છે કે જેની તરંગ લંબાઈ છે 300 નેનોમીટર. જેને મીટરમાં ફેરવીએ તો 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તો 300 નેનોમીટર એનું મીટરમાં રૂપાંતર થશે 300 ગુણ્યા 10⁻⁹ વડે ગુણતા એ મીટરમાં રૂપાંતર થશે. આ થયું તરંગ લંબાઈનું મૂલ્ય મીટરમાં. આટલી તરંગ લંબાઈ ધરાવતું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ સોડિયમની સપાટી પર જ્યારે આપાત થાય છે, આ સોડિયમ એની સપાટી પર જ્યારે આ 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત થાય છે ત્યારે એમાં રહેલી ઉર્જાનું શોષણ કરીને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત થયેલા જે ઇલેક્ટ્રોન છે, ફોટોનની ઉર્જાનું શોષણ કરીને ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન એની ગતિજ ઉર્જા અહીંયા આપેલી છે 1.68 ગુણ્યા 10⁵. એટલે આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એની ગતિજ ઉર્જા એનું મૂલ્ય આપેલું છે 1.68 ગુણ્યા 10⁵ આટલા જૂલ. પણ જૂલ પ્રતિ મોલ આપેલું છે. આનો અર્થ આ ખાસ સમજવાનું છે. આટલા જૂલ પ્રતિ મોલ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન, એનો મતલબ કે આ જે જૂલમાં આપેલી ઉર્જા છે એ 1 મોલ ઇલેક્ટ્રોન માટેની છે. એટલે આ જે ઉર્જાનું મૂલ્ય છે જૂલમાં એ પ્રતિ 1 મોલ, એટલે કે આ 1 મોલ ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા આપેલી છે. જેના ઉપરથી આપણે 1 ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા શોધીશું. સાથે સાથે તરંગ લંબાઈ આપેલી છે આપાત વિકિરણની, તો એના ઉપરથી આપણે શોષાયેલી ઉર્જા એનું મૂલ્ય શોધીશું. ધારો કે E1 હોય તો આ જે શોષાયેલી ઉર્જા છે E1, ફોર એક્ઝામ્પલ 50 એકમ, તો એમાંથી 20 એકમ ઉર્જા વપરાય, જેને આપણે E2 કહી દઈએ. 50 એકમ ઉર્જા જે શોષે એમાંથી 20 એકમ ઉર્જા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવામાં ઉપયોગ કરે. ત્યાર પછી એની પાસે બાકી રહેતી ઉર્જા જેને આપણે E3 કહી દઈએ. એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થયા પછી બાકી રહેતી ગતિજ ઉર્જા E3 કહી દઈએ. તો આ શોષાયેલી ઉર્જામાંથી 50 એકમમાંથી 20 એકમ ઉર્જા વપરાય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા બાકી રહે? તો એ બાકી રહેશે 30 એકમ. આમ 50 માંથી 20 વપરાશે અને ઉત્સર્જિત થયા પછી 30 એકમ બાકી રહે. એટલે આપણે એવું કહી શકીએ કે શોષાયેલી ઉર્જા E1 બરાબર ઉત્સર્જન માટે વપરાયેલી ઉર્જા E2 પ્લસ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. આ શોષાયેલી ઉર્જા કહેવાય. આ એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા જરૂરી ઉર્જા, અને આ E3 એ એક ઇલેક્ટ્રોનની પાસે રહેતી ગતિજ ઉર્જા કહેવાય. તો આ જે મૂલ્ય આપેલું છે એના પરથી આપણે સોડિયમ ધાતુમાંથી
જો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવો હોય, એક ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, તો એના માટે જરૂરી લઘુત્તમ એટલે કે મિનિમમ ઉર્જા કેટલી હશે એ શોધવાનું છે. નંબર 1 આપણે શોધવાનું છે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી મિનિમમ એટલે કે લઘુત્તમ ઉર્જા. આ ઉપરાંત આ ઉર્જા પામેલો જે ફોટો ઇલેક્ટ્રોન છે એની મહત્તમ તરંગ લંબાઈ એટલે કે મેક્સિમમ વેવલેન્થ લેમ્બડા મેક્સ આ કિંમત શોધવાનું છે. તો આ બે મૂલ્યો આપણે શોધીશું આપેલી આ માહિતી પરથી. તો સૌથી પહેલા આપણે એક વિકિરણ જે શોષાય એની ઉર્જા એટલે કે E1 શોધી કાઢીએ. બરાબર, જેના માટે તમને તરંગ લંબાઈ આપેલી છે. તો શરૂઆત કરીએ. એક ફોટોન અથવા ફોટો ઇલેક્ટ્રોન ની ઉર્જા E1 બરાબર hc/લેમ્બડા આવું સૂત્ર થશે. આપણે તરંગ લંબાઈ વાળું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે તમને અહીંયા તરંગ લંબાઈનું મૂલ્ય આપેલું છે માટે. તો E1 બરાબર hc/લેમ્બડા આ સૂત્રનો ઉપયોગ કરીએ અને શોષાયેલી ઉર્જા E1 શોધી કાઢીએ. h પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય યાદ હોવું જોઈએ તમને, આગળ પણ આપણે કહ્યું હતું 6.626 into 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ આ એનો એકમ થશે. c એ પ્રકાશનો વેગ દર્શાવે જેનું મૂલ્ય પણ અચળ છે 3 into 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે, આ મૂલ્ય પણ યાદ હોવું જોઈએ, એ પણ અચળ અથવા ફિક્સ છે. કોઈ વાર આપેલું હોય પણ તમને મોઢે આવડવું જોઈએ જો ના આપ્યું હોય તો. તો h પ્લાન્ક અચળાંક અને c પ્રકાશનો વેગ. ત્યાર પછી તરંગ લંબાઈ લેમ્બડા જે નેનોમીટરમાં આપી હતી આપણે એને મીટરમાં રૂપાંતર કરેલી છે, એનું મૂલ્ય મૂકીશું જે છે 300 ગુણ્યા મીટરમાં એનું રૂપાંતર કરતા 300 ગુણ્યા 10⁻⁹ મીટર. એકમમાં આપણે જોઈએ તો મીટર ઉપર નીચે ઉડી જશે, સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ એકબીજાના વ્યસ્ત એ પણ દૂર થઈ જશે. તો ઉર્જાનું મૂલ્ય મળશે જૂલમાં. ઓકે, તો જૂલમાં ઉર્જા મળશે. આ 3 એ પણ દૂર થશે, 100 વડે અહીંયા ભાગાકાર થશે એનો, 300 ને 3 વડે ભાગતા 100, 3 એકા 3, તો આ રીતે અહીંયા 100 આવશે. હવે એનું સાદુરૂપ આપીએ તો 6.626 આ એમને એમ રહેશે ગુણ્યા 10 વાળા પદ એમાં -34 છે પ્લસ 8 ઘાત, આ -9 એ ઉપર આવશે તો એ પ્લસ થઈ જશે, -9 ઘાત અંશમાં આવશે તો ધન ઘાત થઈ જશે, અને આ 100 એટલે 10⁻2 ઘાત કહેવાય, જે ઉપર આવશે તો એ -2 થઈ જશે. તો આ પ્રમાણે 8 અને 9 17 પણ પ્લસ, અને આ 34 માંથી 17 જશે એટલે -17 રહેશે, અને આ -2 એટલે ટોટલ આ ઘાતનો કુલ સરવાળો થશે -19. તો લખી દઈએ આપણે 6.626 ગુણ્યા 10⁻⁻19 જૂલ. આ મૂલ્ય મળ્યું એક કણ માટેનું પ્રતિ ફોટોન અથવા ફોટો ઇલેક્ટ્રોન. એક ફોટો ઇલેક્ટ્રોન એને શોષેલી ઉર્જા E1 એનું મૂલ્ય થશે આ પ્રમાણે. આ થશે 300 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણ દ્વારા સોડિયમમાં શોષાયેલી ઉર્જા, જેને આપણે E1 કહ્યું, આ મળી ગયું. હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવા અથવા ઉત્સર્જિત કરવા જરૂરી લઘુત્તમ ઉર્જા એટલે કે E2 શોધવું છે, જેના માટે આ ઉપરાંત E1 ઉપરાંત આપણી પાસે E3 હોવું જોઈએ. E3 એટલે એક ઇલેક્ટ્રોન પાસેની ગતિજ ઉર્જા. પણ તમને એક ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા નથી આપી, એક મૂળ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે. તો એનો ઉપયોગ કરીને આપણે એક ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા શોધીએ. ધ્યાન આપજો.
બીજું પદ તમને આપેલું છે 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જૂલ એકમમાં 1 મોલ ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા એટલે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા 6.022 ગુણ્યા 1023 ઘાત આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન એની ગતિજ ઉર્જા આપેલી છે જેનું મૂલ્ય કેટલું આપેલું છે આ 1.68 ગુણ્યા 10⁵ ઘાત જૂલ એકમમાં 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જૂલમાં આપેલી છે પણ આપણે 1 ઇલેક્ટ્રોનની શોધવી છે તો આટલી સંખ્યાના એવોગેડ્રો નંબર વાળા આટલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે તો 1 ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા કેટલી થાય 6.022 ગુણ્યા 10⁵ ઘાત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1.68 ગુણ્યા 10⁵ ઘાત તો 1 ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી તો 1 ગુણ્યા 1.68 ગુણ્યા 10⁵ ઘાત 1 ગુણ્યા 1.68 ગુણ્યા 10⁵ ઘાત નીચે છેદમાં આ એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોન વડે એને ભાગી દઈએ 6.022 ગુણ્યા 10⁵ ઘાત અને એનું સાદુરૂપ આપી દઈએ તો ભાગાકાર કરીએ 1.68 ભાગ્યા 6.022 જેનું મૂલ્ય છે 0.2789 અને 10ની ઘાત તો આ 5 ઘાત 10ની અંશમાં છે 23 ઘાત છેદમાંથી 10⁵ ઘાત અંશમાં આવશે તો ઘાત ધનમાંથી ઋણ થઈ જશે 23 - 5 એટલે 10⁻18 ઘાત એવું થશે 0.2789 ગુણ્યા 10⁻18 ઘાત આનો જવાબ -18 ઘાત પરંતુ આપણે એને એક દશાંશ સ્થળ શૂન્યતર એક શૂન્યતર અંક સુધી લઈ જઈએ તો આ દશાંશ સ્થળ 2 પછી એક સ્થાન ખસશે 2 પછી મૂકવા માટે તો એનું મૂલ્ય મળશે 2.78 આગળ એક ઉમેરી દઈએ એટલે 2.79 ગુણ્યા 10⁻⁻ એક સ્થાન જો જમણી બાજુ ખસે તો અહીંયા ઘાતમાં 1 નો ઘટાડો થશે -18 અને -1 એટલે આ થશે 10⁻19 ઘાત તો આ મળશે જૂલ એકમમાં ઉર્જા 1 ઇલેક્ટ્રોન માટેની ગતિજ ઉર્જા જે E3 તરીકે આપણે દર્શાવેલું છે હવે આ મળી ગયું E1 ત્યાર પછી E3 મળી ગયું તો E2 શોધી શકીએ બરાબર તો આ લખી દો હવે એક ઇલેક્ટ્રોન ની જે ગતિજ ઉર્જા છે એને આપણે અહીંયા દર્શાવ્યા પ્રમાણે E2 કહી દઈએ જ્યારે ફોટોનની શોષાયેલી ઉર્જા એને E1 સંજ્ઞા વડે દર્શાવ્યું હતું હવે એક ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એની ગતિજ ઉર્જા જેને આપણે અહીંયા E3 વડે દર્શાવેલું છે અને એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટેની જરૂરી અથવા એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જા શોધવી છે જેને આપણે E2 વડે દર્શાવ્યું તો હવે એના પર આગળ વધીએ વિસ્તારથી આપણે લખીએ તો ફોટો ઇલેક્ટ્રોનની શોષાયેલી ઉર્જા જેને આપણે E1 કહ્યું જેનું મૂલ્ય E2 પ્લસ E3 બરાબર થાય છે
જ્યાં E2 એ એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા દર્શાવે છે. E3 એ ઉત્સર્જિત થયા પછી ઇલેક્ટ્રોન પાસે બાકી રહેતી એક ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત એક ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા દર્શાવે છે, જે અહીંયા આપણે શોધી કાઢી. તો આ પ્રમાણે શોષાયેલી ઉર્જા E1 એનું મૂલ્ય અહીંયા મળી ગયું. એક ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ પણ આપણે શોધી કાઢ્યું. એક ઇલેક્ટ્રોન પાસેની ગતિજ ઉર્જા ઉત્સર્જન બાદ. તો આ બંને મૂલ્યો આપણી પાસે છે, E1 અને E3. તો એનો ઉપયોગ કરીને E2 શોધીએ. ધેરફોર એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા, એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા અથવા લઘુત્તમ ઉર્જા જેને આપણે શું કહ્યું E2, તો એને કરતા બનાવીશું તો E3 E1 માંથી બાદ થઈ જશે. therefore E2 બરાબર E1 માઇનસ E3 આ પ્રમાણે થશે. હવે એના આધારે આપણે E2 નું મૂલ્ય મેળવીએ. E1 શોષાયેલી ઉર્જા જે શોધી હતી એક ફોટોન અથવા ફોટો ઇલેક્ટ્રોન માટે, જે છે 6.626 ગુણ્યા 10 માઇનસ 19 જે અહીંયા આપણે પહેલા જ મેળવી હતી જૂલ એકમમાં આ પ્રમાણે. માઇનસ E3 એટલે ઉત્સર્જન બાદ એક ઇલેક્ટ્રોન પાસે બાકી રહેતી ગતિજ ઉર્જા, એ પણ જૂલમાં મેળવી હતી, જેનું મૂલ્ય મળ્યું હતું માઇનસ 2.79 ગુણ્યા 10 માઇનસ 19 જૂલ. સાદું રૂપ આપીએ તો E2 નું મૂલ્ય મળશે આપણને આ રીતે. બંનેમાં 10 ની જે ઘાત દર્શાવતું પદ છે એ ઘાત બંનેમાં સરખી છે, એટલે આપણે એને સામાન્ય લઈ શકીએ. 10 માઇનસ 19 10 માઇનસ 19. તો એને સામાન્ય લઈ લઈશું કૌંસની બહાર, તો બાકી રહેશે કૌંસમાં 6.626 માઇનસ 2.79 ઇન્ટુ આ 10 માઇનસ 19 જે સામાન્ય લીધું હતું એ બહાર આવી જશે. હવે આપણે આ બંનેનો તફાવત લઈએ તો એ તફાવત મળે છે 6.626 માઇનસ 2.79 બરાબર 3.836 ઇન્ટુ 10⁻⁻⁹ આ એકમ મળશે જૂલ, કારણ કે આ બંને જૂલ એકમમાં હતા. તો હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી લઘુત્તમ ઉર્જા મળી E2 3.836 ગુણ્યા 10 માઇનસ 19. તો આ થયો આપણો પહેલો જવાબ. આ ઉપરાંત આ ઉર્જા પામેલા ફોટો ઇલેક્ટ્રોન એની મહત્તમ તરંગ લંબાઈ શોધવાની છે, એટલે આ ઉર્જા માટે મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય શોધીએ. તો હવે આ લખી દેજો, જો તમારે જરૂર હોય તો પાછળ રિવાઇન્ડ કરી પુશબેક કરી. તો આ ઉર્જા માટે હવે આપણે ગણતરી કરીએ. આ થયો આપણો પહેલો જવાબ. એક ઇલેક્ટ્રોન માટે જરૂરી લઘુત્તમ ઉર્જા જૂલ એકમમાં. હવે ઉર્જા E એના માટે મેળવવું છે તરંગ લંબાઈ, મહત્તમ તરંગ લંબાઈ. તો E2 માટે આપણે મૂકી દઈએ સીધું આ સૂત્ર. E2
બરાબર hc બાય આ માટેની તરંગ લંબાઈનું મહત્તમ મૂલ્ય જેને આપણે લેમ્ડા મેક્સ કહીએ. આ E2 E બરાબર સૂત્ર હતું hc બાય લેમ્ડા. તો આ ઉર્જા માટે આપણે તરંગ લંબાઈનું મહત્તમ મૂલ્ય મેળવવું છે. તો તરંગ લંબાઈને આમાં કરતા બનાવીશું. ધેરફોર તરંગ લંબાઈ લેમ્ડા મેક્સ મેક્સિમમ વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે અને E2 નું મૂલ્ય છેદમાં આવશે hc અપોન E2, જેના મૂલ્ય મૂકી દઈએ. h પ્લાન્ક અચળાંક દર્શાવે 6.626 into 10 raised to minus 34 joule into second into c પ્રકાશનો વેગ જે નિશ્ચિત છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ નીચે છેદમાં E2. આ E2 નું મૂલ્ય જે મેળવ્યું હતું આપણે 3.836 ગુણ્યા 10⁻⁻⁹. આ બધાનું સાદુરૂપ આપતા એનો જવાબ જે મળશે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 3.836 બરાબર 5.18. જવાબ મળે છે એનો 5.18 ગુણ્યા 10⁻⁻ વાળા પદ લઈએ તો 10⁻⁻34 પ્લસ 8 અને આ -19 ઉપર આવશે એટલે એ પણ પ્લસ થઈ જશે. 10⁻⁻34 પ્લસ 8 અને આ -19 એ પણ ઉપર આવતા પ્લસ થઈ જશે. આમ 19 અને 8 આ સરવાળો થશે 27 અને -34 માંથી 27 બાદ કરો એટલે બાકી રહેશે 10⁻⁷. આમ મહત્તમ તરંગ લંબાઈનું જે મૂલ્ય છે એ મળશે 5.18 ગુણ્યા 10⁻⁷ મીટર. અહીંયા સેકન્ડ ઇન્વર્સ એકમ દૂર થઈ જશે. E2 ઉર્જાનું મૂલ્ય જૂલમાં હતું એટલે આ જૂલ એ પણ દૂર થઈ જશે. તો એકમ મળશે કયો? મીટર. એટલે મહત્તમ તરંગ લંબાઈ નું મૂલ્ય લેમ્બડા મેક્સિમમ જે માગેલું છે એ 5.8 ગુણ્યા 10⁻⁷ મીટર થશે. ઓકે, તો આ પ્રમાણે લખી દો. એક બીજું મૂલ્ય, ધારો કે આનું મૂલ્ય નેનોમીટરમાં માંગ્યું હોય તો આ જે તરંગ લંબાઈનું મૂલ્ય મીટરમાં મળ્યું, નેનોમીટરમાં રૂપાંતર કરવા માટે આપણે અહીંયા 10⁻⁻⁹ થાય એવું સ્વરૂપ લાવીશું, જેના માટે 5.18 ના આ દશાંશ સ્થળને 2 સ્થાન પાછળ ખસેડીશું, જેથી અહીંયા 2 ઘાત ઋણ થતા આ -9 થઈ જાય. પરિણામે આ મૂલ્ય થશે 518, જેમાં 2 દશાંશ સ્થળ અહીંથી 2 સ્થાન ખસે એટલે 10 ની જે ઘાત -7 હતી એમાં બીજી 2 ઘાત બાદ થતા આ -7 -2 એમ કુલ -9 ઘાત મીટર થશે. અને 10⁻⁹ મીટર એટલે નેનોમીટર. તો આનું સીધું નેનોમીટરમાં મૂલ્ય થશે 518 નેનોમીટર. જો નેનોમીટરમાં માંગ્યું હોય તો આ પ્રમાણે લખી શકાય. બીજું કે આ પ્રકારનું જે પ્રકાશ છે તરંગ લંબાઈ, એ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં આવે? તો દ્રશ્યમાન પ્રકાશ વિસ્તાર જે છે એમાં જુદા જુદા જા ની વા લી પી નારા
એમાં આપણે જોઈએ તો 518 નેનોમીટર એ 495 થી 570 ની વચ્ચે આવે. 495 નેનોમીટર થી 570 નેનોમીટર નો આ જે તરંગ વિસ્તાર છે એ લીલો રંગ દર્શાવે છે. લીલા રંગની તરંગ લંબાઈ એ 495 નેનોમીટર થી 570 નેનોમીટરની વચ્ચે છે. તમે તરંગ લંબાઈના વિસ્તારમાં પણ જોઈ શકો તો અહીંયા મળતું મૂલ્ય 518 નેનોમીટર છે. તો આ 518 નેનોમીટર એ આની વચ્ચે આવતું મૂલ્ય કહેવાય. 495 અને 570 ની વચ્ચે આવશે 518. એટલા માટે આ તરંગ લંબાઈ એ દ્રશ્યમાન વિસ્તારમાં લીલો રંગ ધરાવતા દ્રશ્યમાન વિસ્તારમાં જોવા મળે. તો જો એને અનુરૂપ રંગ પૂછ્યો હોય તો તરંગ લંબાઈના જે મૂલ્યો છે એમાંથી આ કોની અંદર સમાવેશ થઈ શકે એ પ્રમાણેનો રંગ નક્કી કરી શકાય. ઓકે, તો આ પ્રમાણે બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ કરો. હવે બીજા દાખલા પર આગળ વધીએ. રકમ બરાબર ધ્યાનથી સમજીશું. તો અહીંયા આપેલી રકમ પ્રમાણે એક ધાતુ માટે દેહલી આવૃત્તિ ν0 નું મૂલ્ય આપેલું છે. 7 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા એ હર્ટ્ઝ એવું કહેવાય. જો ધાતુની સપાટી પર આટલી આવૃત્તિ વાળું વિકિરણ આવતું હોય, સમજો કે આ એક ધાતુનો ટુકડો છે, એની ઉપર ν આવૃત્તિ વાળું વિકિરણ અથડાતું હોય અને એના માટે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા જરૂરી જે આવૃત્તિ છે એનું મૂલ્ય થશે ν0. જો આ શોષાયેલ વિકિરણ એની આવૃત્તિ જો ν હોય તો એની ઉર્જા E1 આગળ જણાવ્યા મુજબ hν થશે. એ જ પ્રમાણે એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા E2 એ પણ થશે hν0. આ E1 માંથી E2 જેટલી ઉર્જા ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવામાં વપરાશે. ત્યાર પછી ઉત્સર્જિત થયેલા આ ઇલેક્ટ્રોન એની પાસે ચોક્કસ ગતિજ ઉર્જા રહી જાય છે, જેને આપણે ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી ઉપરથી ke વડે દર્શાવીએ અથવા આપણે એને E3 કહ્યું હતું. તો આ E1 નું મૂલ્ય E2 અને E3 ના સરવાળા બરાબર થાય. આ પ્રમાણે આગળ જોઈ ગયા. E1 પ્લસ E1 અને E2. E1 નું મૂલ્ય E1 જે શોષાયેલી ઉર્જા છે એનું મૂલ્ય આમાં વપરાયેલી ઉર્જા E2 અને વપરાશ બાદ બાકી રહેતી ઇલેક્ટ્રોન પાસેની ગતિજ ઉર્જાના મૂલ્ય બરાબર થાય. હવે જો આપણે E1 ની વાત કરીએ, ગતિજ ઉર્જા E3 એને કરતા બનાવીએ તો આનું સૂત્ર આગળ મેળવ્યું તો આપણે ગતિજ ઉર્જા E3 બરાબર E2 E1 માંથી બાદ થઈ જશે. E1 એટલે hν અને E2 એટલે દેહલી ઉર્જા hν0. જ્યારે આ થશે ગતિજ ઉર્જા તો આ સૂત્ર આપણે મેળવ્યું હતું. પ્લાન્ક અચળાંક h કોમન લઈ લઈશું તો કૌંસમાં રહેશે ν માઇનસ ν0. તો આ સૂત્ર અહીંયા એપ્લાય કરીશું. તો ઇલેક્ટ્રોનની અહીંયા દેહલી આવૃત્તિ એટલે કે ν0 આપેલું છે. એ સિવાય ધાતુની સપાટી પર ν0 સિવાય બીજું શું આપેલું છે? ધાતુની સપાટી પર આપાત થતું અથડાતું વિકિરણની આવૃત્તિ આપેલી છે, જે ν કહેવાય. તો આમ આપણી પાસે ν અને ν0 છે અને શોધવાનું છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, એટલે આ મૂલ્ય શોધવાનું છે. h એ પ્લાન્ક અચળાંક છે, તો સહેલો દાખલો છે. તો સૂત્ર મૂકીએ. એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની ગતિજ ઉર્જા
જેને આપણે કાઇનેટિક એનર્જી ઉપરથી કે ઈ વડે દર્શાવી શકીએ, જે કોના બરાબર થાય? h ન્યુ માઇનસ h ન્યુ 0, જેમાંથી આ લખવું હોય તો લખી દેજો પુશ કરીને અને તમારે સમજવા માટે. તો આ પ્રમાણે જે સૂત્ર સમજાવ્યું, આમ તો સીધે સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે કે ઇલેક્ટ્રોન, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર h ન્યુ માઇનસ દેહલી ઉર્જા h ન્યુ 0. હવે આપેલા મૂલ્યો મૂકી અને સાદુરૂપ આપીએ તો h એ પ્લાન્ક અચળાંક છે જે બંનેમાંથી કોમન નીકળી જશે, તો ન્યુ માઇનસ ન્યુ 0 આવું બાકી રહેશે. હવે મૂલ્ય મૂકી દઈએ. પ્લાન્ક અચળાંક એનું મૂલ્ય નિશ્ચિત છે, અચળ છે, યાદ રાખવું જરૂરી છે. 6.626 into 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તમારે એકમ લખવાની જરૂર નથી, હું એકમ કેવી રીતે આવે સમજાવવા માટે લખું છું. તમે એકમ સાદુરૂપ આપતી વખતે લખવાની કોઈ જરૂર નથી, સમજવા માટે આ મૂકેલું છે. આવૃત્તિ ન્યુ એનું મૂલ્ય આપાત વિકિરણની આવૃત્તિ છે 1 ગુણ્યા 10⁻15. હવે જો કે અહીંયા આપેલા મૂલ્યોમાં આપાત આવૃત્તિ અને દેહલી આવૃત્તિના મૂલ્ય જોઈએ તો દેહલી આવૃત્તિનું મૂલ્ય છે 7 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ, જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ છે 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇનવર્સ. પણ જ્યારે આપણે બંનેનો તફાવત લેવો છે ત્યારે બંનેમાં 10 વાળા પદ સરખા હોવા જોઈએ. જો એવું ના હોય તો આપણે એને એ પ્રમાણે ફેરવીશું દશાંશ સ્થળમાં ફેરફાર કરીને. તો જો 1 ના બદલે દશાંશ સ્થળ, અત્યારે દશાંશ સ્થળ 1.0, 1 એટલે આપણે 1.0 આવું લખી શકીએ. જો દશાંશ સ્થળ અહીંથી એક સ્થાન જમણી બાજુ વધારીએ તો અહીંયા ઘાત 1 ઓછી થઈ જશે, એટલે કે 14 થઈ જશે. આમ 1 માંથી દશાંશ સ્થળને એક સ્થાન ખસેડી અને અહીંયા 10 લખીશું, અહીંયા દશાંશ સ્થળ આવે તો 10⁻1 ઓછી થઈ જશે, એટલે કે 10⁻14 સેકન્ડ ઇનવર્સ થશે. તો હવે ઘાતના મૂલ્ય બંનેમાં સમાન થઈ ગયા. ન્યુ 0 માં 10⁻14, ન્યુ એમાં પણ 10⁻14. તો હવે આપણે બંનેની ઘાત સમાન છે તો કિંમત મૂકી દઈએ. તો ન્યુ એનું મૂલ્ય થયું 10 ગુણ્યા 10⁻14 માઇનસ ન્યુ 0. આ ન્યુ 0 દેહલી આવૃત્તિ એનું મૂલ્ય 7 ગુણ્યા 10⁻14. બંનેમાંથી 10⁻14 કોમન નીકળી જાય એટલે કૌંસમાં રહેશે 10 માઇનસ 7. 10⁻14 કોમન લઈ લેતા જે ગુણાશે 6.626 ગુણ્યા 10⁻−34 સાથે. આ 10 - 7 એટલે એનું મૂલ્ય થશે 3. તો 6.626 સાથે આનો જવાબ 3 એને ગુણી દઈએ, ગુણ્યા 10⁻−34 અને અહીંયા છે +14 જે ગુણાકાર હોવાથી ઘાતનો સરવાળો થશે. આ બંનેનો ગુણાકાર મેળવી લઈએ. 6.626 × 3 બરાબર 19.878 ગુણ્યા 10⁻34 માંથી 14 જાય એટલે -20. જો એક શૂન્ય તરંગ સુધી દશાંશ સ્થળને ખસેડીને લખીએ વૈજ્ઞાનિક પદ્ધતિમાં તો દશાંશ સ્થળ એક સ્થાન ડાબી બાજુ ખસે એટલે 1.9878 ગુણ્યા એક સ્થાન ડાબી બાજુ દશાંશ સ્થળ ખસે, સંખ્યા મોટી હતી અને દશાંશ સ્થળ મૂકવાથી નાની થાય તો ઘાત એમાં 1 નો ઉમેરો થશે, માટે 10⁻ઘાત થશે -19. આ ગતિજ ઉર્જા દર્શાવે છે. ગતિજ ઉર્જા હોવાથી એનો એકમ
શું થશે? જૂલ એકમ થશે. કારણ પ્લાન્ક અચળાંકનો એકમ હતો જૂલ ઇન્ટુ સેકન્ડ, આવૃત્તિનો એકમ હતો સેકન્ડ ઇન્વર્સ. તો આ સેકન્ડ ઇન્વર્સ દૂર થઈ જાય, એકમ મળશે ઉર્જાનો જૂલમાં. તો આ પ્રમાણે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાનું મૂલ્ય મળશે 1.9878 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ. ઓકે, તો લખી દો. આગળ વધીએ નવા દાખલા તરફ. બરાબર ધ્યાન આપજો. આ દાખલો થોડુંક સમજાવીશ, બાકી તમારે પ્રેક્ટિસ કરવાનો છે. અંતિમ જવાબ તમારે લાવવાનો. ઓકે, તો ધ્યાન આપજો. અહીંયા આપેલી રકમ પ્રમાણે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ, જેને આપણે દેહલી આવૃત્તિ કહીએ, એનું મૂલ્ય આપેલું છે ν0. આ કોઈ મૂલ્ય નથી, પણ ν0 જે આપેલું છે એ ν0 એ એક સંજ્ઞા છે જેનો આપણે ઉપયોગ કરીશું અને એનું મૂલ્ય શોધીશું. ઓકે, તો અહીંયા આપેલા મૂલ્ય મૂકીએ. ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા ફોટોનની લઘુત્તમ આવૃત્તિ ν0 એટલે કે દેહલી આવૃત્તિ અથવા લઘુત્તમ આવૃત્તિનું મૂલ્ય આપેલું છે 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. આ આવૃત્તિ ધરાવતું ફોટોન જ્યારે ધાતુની સપાટીને આવૃત્તિ એ ν0 આપેલું છે, એ માત્ર સંજ્ઞા છે. આ ઉપરાંત જ્યારે 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ જેટલી આવૃત્તિ ધરાવતું ફોટોન, બીજું એક આપેલું વિકિરણ જેની આવૃત્તિ છે 1 ગુણ્યા 10⁻15 આટલા સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું ફોટોન એ આ ન્યુ આવૃત્તિ ધરાવતું ફોટોન એ ધાતુની સપાટીને અથડાય છે, જેમાંથી ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે ઉર્જા વપરાય એને આપણે E0 વડે દર્શાવીએ છીએ, જેનું સૂત્ર થાય hν0. જેના માટે જરૂરી આવૃત્તિને દેહલી આવૃત્તિ અથવા લઘુત્તમ આવૃત્તિ ν0 કહેવાય, જે અહીંયા ν0 સંજ્ઞાથી આપેલું છે. તો ધાતુની સપાટી પર જ્યારે આ ન્યુ આવૃત્તિ 1 ગુણ્યા 10⁻15 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ ધરાવતું ફોટોન એ અથડાય છે ધાતુની સપાટીને, ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, જે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા નું મૂલ્ય આપેલું છે. ગતિજ ઉર્જા એને આપણે કાઇનેટિક એનર્જી, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ને કાઇનેટિક એનર્જી ઉપરથી ટૂંકમાં ke વડે દર્શાવીશું, જે આપેલું છે 1.988 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ. અને આ ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે આટલી ઉર્જા ધરાવતા ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ધાતુની દેહલી આવૃત્તિ ગણો. એટલે એક આપણે શોધવાનું છે ધાતુની દેહલી આવૃત્તિ નું મૂલ્ય. જો 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળું કોઈ વિકિરણ જેની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે એવું વિકિરણ આટલા તરંગ લંબાઈ ધરાવતું ફોટોન એ જો અથડાય ધાતુને તો એમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી, એ પણ આપણે સમજાવવાનું છે. તો બીજું આપણે બતાવીશું કે 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ આપાત થવા છતાં ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા, જેને આપણે દેહલી ઉર્જા અથવા કાર્ય ઉર્જા કહીએ છીએ અથવા કાર્ય વિધેય કહેવાય, જે W0 વર્ક એટલે કાર્ય, એના ઉપરથી W0 વડે દર્શાવાય. જો
આ 600 નેનોમીટર તરંગ લંબાઈ માટે મળતી ઉર્જાનું મૂલ્ય એ દેહલી ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી લઘુત્તમ ઉર્જા કરતા જો આનું મૂલ્ય વધુ હોય, ધારો કે દેહલી ઉર્જા E0 છે અને આનું મૂલ્ય E2 છે, તો જો E2 નું મૂલ્ય દેહલી ઉર્જા કરતા વધુ હશે તો વધુ ઉર્જા મેળવેલ ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉત્સર્જિત થાય. પરંતુ જો E0 જે દેહલી ઉર્જા અથવા ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ન્યૂનતમ ઉર્જા છે એના કરતા આ 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણની ઉર્જા એ જો ઓછી હશે, E2 is less than E0 થાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. ઉત્સર્જન માટે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ, એના કરતા પણ ઓછી ઉર્જા હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી એવું ક્યારે કહી શકાય? જો E2 is less than E0 થાય તો. તો અહીંયા આપણે E2 શોધીશું અને E0 સાથે એની સરખામણી કરીશું. એટલે અહીંયા આપણે E0 દેહલી ઉર્જા શોધીશું અને એની સાથે 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણ ની ઉર્જા E2 ને સરખાવીશું અને ત્યાર પછી બતાવીશું કે જો E2 નું મૂલ્ય E0 દેહલી ઉર્જા કરતા વિકિરણની ઉર્જા દેહલી ઉર્જા એટલે કે ન્યૂનતમ ઉર્જા કરતા પણ ઓછી હશે તો વિકિરણ આપાત થવા છતાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. તો આ પ્રમાણે દાખલાની ગણતરી કરવાની રહેશે. તો સ્ટેપ જોઈ લઈએ થોડા. સૌ પહેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપેલી છે. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર h nu minus h nu 0. આવું શીખી ગયા. પહેલું આપણે શોધવાનું પદ છે દેહલી આવૃત્તિ, એટલે કે આ પદ શોધવાનું છે. તો આમાંથી h કોમન નીકળી જશે nu minus nu 0, અથવા તો તમે સીધે સીધું લખી શકો, આ પ્રમાણે ગણતરી કરી શકો, અથવા તો h nu 0 શોધી અને સીધું પણ ગણતરી કરી શકો. તો અહીંયા આપણે દેહલી ઉર્જાની પણ જરૂર છે આની, એટલે આપણે h શોધીશું. ઓકે, તો હવે કાઇનેટિક ઉર્જા એટલે કે ગતિજ ઉર્જા કેટલી આપેલી છે? 1.98. આ શોધીશું, આને કરતા બનાવીશું. એટલે આ પદ આ બાજુ આવતા h nu 0 બરાબર થશે h nu અને કાઇનેટિક એનર્જી આ તરફ આવશે, બાદ થઈ જશે. તો આ દેહલી ઉર્જા E0 અથવા એને h nu 0 પણ કહેવાય, જે મળશે આ બંનેના મૂલ્ય ઉપરથી. h nu, h એટલે પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય છે 6.626 into 10⁻34. nu ફોટોનની જે આવૃત્તિ આપેલી છે, જે એની પર અથડાય છે, એ આવૃત્તિ nu એનું મૂલ્ય છે 1 × 10⁻15. h પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય અચળ છે, nu જે તમને અહીંયા આપેલું છે એ મૂક્યું. આ બંનેના કુલ મૂલ્ય એટલે કે ઉર્જામાંથી આપણે ગતિજ ઉર્જા બાદ કરીશું, જે ગતિજ ઉર્જાનું મૂલ્ય છે 1.988 × 10⁻19. ઓકે, તો આના પરથી તમને મૂલ્ય મળશે h nu 0 અથવા E0 નું. આના પરથી આપણે દેહલી ઉર્જા શોધવા માટે શું કરીશું? તો nu 0 નું મૂલ્ય શોધવા h વડે બંનેને ભાગી દઈશું. તો સાદું રૂપ આપી દઈએ 6.626 into 6.626 10⁻34 અને 15 એટલે આ થશે 10⁻19 માઇનસ 1.988 ગુણ્યા 10⁻19. આ 10⁻19 કોમન નીકળી જશે. 6.626 માઇનસ 1.988 10⁻19 કોમન નીકળશે. આનું સાદું રૂપ આપીએ 6.626 માઇનસ 1.988 બરાબર 4.638 ગુણ્યા 10⁻19.
-19 घात। आ मूल्य मळ्युं h न्यू 0 देहली ऊर्जा अथवा कार्य विधेय पण कही सकीए आपणे एनुं मूल्य मळ्युं जे आपणे उपयोग करीशुं અને નંબર 1 આપી દઈએ પણ આપણે શોધવાનું શું છે દેહલી આવૃત્તિ એટલે કે ન્યુ 0 તો એની કિંમત શોધવા માટે અપલાંક અચળાંક h એને અહીંયા ભાગી દઈશું h 4.638 into 10 raised to -19 પ્લાંક અચળાંક h એ છેદમાં આવી જશે ગુણાકારમાંથી ભાગાકારમાં જેનું મૂલ્ય h નું મૂલ્ય મૂકી દઈએ 6.626 into 10 raised to -34 એટલે દેહલી ઊર્જા એનું મૂલ્ય મળશે 4.638 by 6.626 બરાબર 0.699 into 10 raised to -19 આ -34 ઉપર આવશે તો પ્લસ થઈ જશે એટલે 34 માંથી 19 જાય 34 માંથી 19 જાય તો આ થશે 10 ની 15 ઘાત પણ આપણે એક દશાંશ સ્થળ અહીંયા ખસેડીએ તો આ થઈ જશે 6.99 ધ્યાન આપજો 6.99 into 10 ની 15 ઘાત જેમાં એક દશાંશ સ્થળ આ મૂલ્ય હતું 0.699 बराबर जे आश्रे આપણે 0.7 કહી શકીએ જેને એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસેડતા દશાંશ સ્થળ એક સ્થાન જમણી બાજુ ખસે એટલે ઘાત 1 ઓછી થઈ જશે માટે 10 ની 14 ઘાત એવું થાય તો આ મૂલ્ય આપણે લખી શકીએ દેહલી આવૃત્તિનો ન્યુ 0 બરાબર 7 ગુણ્યા 10 ની 14 ઘાત જેનું મૂલ્ય મળશે સેકન્ડ ઇન્વર્સમાં આ દેહલી આવૃત્તિનું મૂલ્ય અથવા લઘુત્તમ આવૃત્તિનું મૂલ્ય એ આપણો પહેલો જવાબ થયો ઓકે તો આ થયો પહેલો જવાબ બીજું કે આના પરથી એવું માંગેલું છે કે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું ફોટોન અથડાય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી સમજાવો તો એના માટે કરીશું આપણે આ લખવું હોય તો પુશ કરી અને નોટ ડાઉન કરી દેજો હવે 600 નેનોમીટર તરંગ લંબાઈ માટેનું જે ફોટોન છે એની ઊર્જા શોધી કાઢીએ અને એ ઊર્જાને લઘુત્તમ ઊર્જા સાથે સરખામણી કરીએ લઘુત્તમ ઊર્જા અથવા દેહલી ઊર્જા સાથે તો 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા ફોટોનની ઊર્જા E બરાબર hc/λ આ સૂત્ર પ્રમાણે શોધી કાઢીએ h પ્લાન્ક અચળાંક છે 6.626 into 10 raised to -34 c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ લેમ્ડા તરંગ લંબાઈ જે અહીંયા નેનોમીટરમાં છે મીટરમાં લખવું હોય તો આ નેનોમીટરને મીટરમાં કરીશું એટલે 10 ની -9 ઘાત વડે ગુણતા એ મીટરમાં ફેરવાઈ જશે તો અહીંયા આપણે આ રીતે આને મીટરમાં ફેરવી દીધું હવે આ ઊર્જા એનું મૂલ્ય શોધી કાઢીએ કે કેટલું મળે છે તો એનું સાદું રૂપ આપીશું 6.626 into 3 by 6 बराबर 3.313 आ 100 ની જગ્યાએ આપણે 6 ને વડે ભાગેલું છે 100 એટલે 10 ની 2 ઘાત કહેવાય આ 10 ની 2 ઘાત 10 ની -9 ઘાત સાથે થઈ જશે 10 ની -7 ઘાત નીચે જે ઉપર જશે એટલે આ પ્રમાણે 10 ની ઘાત વાળું પદ બાકી રહેશે 10 ની -34 ઘાત 8 ઘાત ઉપર હતી જ અને આ -7 ઘાત 2 અને -9 આ -7 ઘાત ઉપર જતા પ્લસ થશે જે 7 અને 8 15 34 માંથી 15 ઘાત બાદ કરતા 10 ની 34 ઘાત માઈનસ હતી
પ્લસ 15 ઘાત એટલે આ થશે 19 ઘાત અને એ પણ માઇનસ. તો આ મળ્યું 3.313 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. આ મળ્યું 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિકિરણની ઉર્જા, જે મળશે જૂલ એકમમાં. હવે આપણે જોઈએ કે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે જરૂરી જે ઉર્જા છે, ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય દેહલી ઉર્જા એ છે 4.638 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. આ મૂલ્ય 10 ની માઇનસ 19 ઘાત તો સરખું જ છે બંનેમાં, પણ 4.638 આ ઓછામાં ઓછું મૂલ્ય હોવું જોઈએ. એનાથી વધુ હોય તો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થાય, પણ લઘુત્તમ ઉર્જા જે જોઈએ એના કરતા પણ અહીંયા 600 નેનોમીટર તરંગ લંબાઈ માટેનું વિકિરણની ઉર્જા એ ઓછી છે. આમ દેહલી ઉર્જાનું જે મૂલ્ય મળે, ઓછામાં ઓછું જે મૂલ્ય હોવું જોઈએ એના કરતા પણ આ મૂલ્ય નાનું છે, ઓછું છે, અને એટલા માટે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા આ 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા ફોટોનની ઉર્જા ઓછી પડશે, માટે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. ઓકે, તો આ પ્રમાણે બીજા દાખલાઓ પ્રેક્ટિસ કરશું. ઓકે, થેન્ક યુ.